આપણે સેમ 5 BSc અને એમાં 502 પેપર છે, યુનિટ નંબર 1 અને સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ. હવે આ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સનો આપણે અહીંયા જે સમાવેશ કરવામાં આવે છે એમાં આ ત્રીજું લેક્ચર છે. સૌથી પહેલા લેક્ચરમાં આપણે મેક્રોસ્કોપિક અને માઇક્રોસ્કોપિક અને એનું એક ઉદાહરણ લીધું, જે તમે અહીંયા સ્લાઇડમાં જોઈ શકો છો કે મેક્રોસ્કોપિકનું એક ઉદાહરણ છે અને બીજા નંબરમાં માઇક્રોસ્કોપિકનું ઉદાહરણ છે. ત્યારબાદ એક એક્ઝામ્પલ લીધું અને એક્ઝામ્પલમાં માનો કે આપણી પાસે 3 પાર્ટિકલ્સ હોય અને એના માટેની આપણી પાસે 4 જગ્યાઓ હોય, 4 સ્પેસ હોય, તો કેવી રીતે ગોઠવી શકાય એ પણ આપણે પહેલા લેક્ચરમાં વાત કરી. મેક્રોસ્કોપિક અને માઇક્રોસ્કોપિક. મેક્રોસ્કોપિકમાં 3 પ્રકારે ગોઠવી શકાતું હોય તો માઇક્રોસ્કોપિકમાં 10, મતલબ 10 અને 3 એવા ફેરફારો પડે છે, એ પણ આપણે જોઈ લીધું. ત્યારબાદ આપણે જુદા જુદા સ્પેસ લીધા. સામાન્ય રીતે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં XYZ વડે દર્શાવવામાં આવે છે, પરંતુ આમ નક્કી કરવાથી માત્ર સ્થાનના યામો જ નક્કી થાય છે, વેગમાનના યામો નક્કી કરી શકાતા નથી. અને આ માટે એક વધારાનું સ્પેસ લેવામાં આવ્યો, ફેઝ સ્પેસ, મ્યુ સ્પેસ અને ટો સ્પેસ. આ 3 સ્પેસની અંદર સ્થાનની સાથે સાથે વેગમાનની વાતો કરવામાં આવી, વેગમાનની ચર્ચા કરવામાં આવી. અને એક વખત જો તમે વેગમાનની કિંમત આપણને ખ્યાલ આવે તો એને અનુરૂપ આપણે ફિઝિક્સની ઘણી બધી ભૌતિક રાશિઓ આપણને ખ્યાલ આવે. તો આ લેક્ચર પણ આપણે લીધું. મ્યુ સ્પેસ છે, ફેઝ સ્પેસ, ટો સ્પેસ. અહીંયા જોશો એટલે તમને ખ્યાલ આવશે સ્લાઇડ શોની અંદર. ટો સ્પેસની અંદર 3n, મતલબ કે 3n યામાક્ષ પદ્ધતિ વિચારવામાં આવે છે ટો સ્પેસની અંદર. આ ટો સ્પેસ એ બહુ જટિલ છે, ગૂંચવાડાભર્યું છે. આ ટો સ્પેસની અંદર તમે મતલબ કે સૈદ્ધાંતિક રીતે બોલી શકો, પરંતુ એની કાલ્પનિક કલ્પના પણ ના કરી શકો. દાખલા તરીકે 3 પરિમાણ હોય તો તમે કહી શકો કે 3 પરિમાણની તમે કલ્પના પણ કરી શકો, અને જે વસ્તુ વાસ્તવિક છે, જે આપણે અત્યારે 3 ડાયમેન્શનમાં જ છીએ, પણ જ્યારે 3n ડાયમેન્શનમાં ટો સ્પેસની વાત કરીએ તે બહુ જટિલ છે. એના માટે માત્ર ને માત્ર સૈદ્ધાંતિક રીતે જ વિચારી શકાય, એ પણ આપણે લાસ્ટ ટાઈમ સેકન્ડ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. ત્યારબાદ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત દર્શાવતું સૂત્ર હાઇઝનબર્ગ, તમને ખ્યાલ છે કે ΔX ΔP બરાબર =H, મતલબ ક્યારેક <= H. આપણે H લઈએ છીએ કેમ કે Hની કિંમત બહુ નાની છે, 6.625 × 10⁻34 જૂલ સેકન્ડ. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની અંદર તમે સ્થાન વધુમાં વધુ ચોકસાઈથી નક્કી કરવા જાઓ તો વેગમાનમાં અચોકસાઈ રહી જાય છે, અને જો વેગમાનની ચોકસાઈ કરવા જાઓ તો સ્થાનની અંદર અચોકસાઈ રહી જાય છે. આ બધી બાબતો આપણે જોઈ અને એના અંદર ડિસ્કશન કર્યું હતું. મતલબ હાઇઝનબર્ગનું અનિશ્ચિતતાના સિદ્ધાંતનું સમર્થન કરે છે ટો સ્પેસ, એ પણ આપણે વાત કરી. હવે એનાથી આગળ આપણે ડિસ્કશન કર્યું હતું કે માઇક્રો કેનોનિકલ એન્સેમ્બલમાં 2 ઇલિપ્સ વિચાર્યા. એક ઈ સેલ ધરાવતું ઇલિપ્સ અને બીજા નંબરમાં E+D. બંને ઇલિપ્સની વચ્ચે જે શેડેડ ભાગ, ત્રાંસી રેખાવાળો ભાગ, એ બંને સેલની વચ્ચેના સેલની સંખ્યા દર્શાવે છે. આ પણ આપણે જોઈ લીધું હતું.
સંભાવનાનું સૂત્ર જુઓ, અંદર સ્લાઇડમાં જુઓ સંભાવના, તો રો એક્સ ઇઝ ઇક્વલ ટુ સી, મતલબ કે ઈ અને ઈ પ્લસ ડેલ્ટા ઈની વચ્ચેનો જે અવકાશ છે એમાં દરેક સેલ ઉદ્ભવવાની જે સંભાવના જે છે એ સંભાવના, દરેક સેલ ઉદ્ભવવાની સંભાવના એક સમાન છે. પરંતુ આ સિવાયનો જો ભાગ લઈએ તો સંભાવના 0 છે. જે અહીંયા સ્લાઇડમાં જુઓ મેથેમેટિક્સમાં છે, રો એક્સ ઇઝ ઇક્વલ ટુ સી અને રો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અધરવાઇઝ મતલબ એના સિવાયની કન્ડિશન માટે દર્શાવે છે. આટલા સુધી આપણે જોયું હતું ડેલ્ટા, જેને ડિરાક ડેલ્ટા ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે, એની પણ આપણે વાત કરી. પણ હવે જે આપણે વાત કરીશું ડિરાક ડેલ્ટા ફંક્શનના બધી જે વાત કરી એમાં હવે આપણે જે જોઈશું એ ખાસ મહત્ત્વનું છે. મિત્રો, સાથે સાથે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સની જે રેફરન્સ બુક HNGU સિલેબસમાં જે છે એ સિલેબસવાળી બુક્સ તમે રિફર કરતા રહેજો. આ જે પરિસ્થિતિના લીધે ઓનલાઈન ક્લાસીસ બનાવવાનું થયું છે એ પરિસ્થિતિમાં અમે તમને ફિઝિકલ ક્લાસરૂમ જેવું તો નહીં જ આપી શકીએ, પણ તે વસ્તુ આપવાનો અમે પ્રયત્ન કરીશું. ચોક્કસ 100% અમે એને સમર્પિત રહીશું. છતાં પણ ફિઝિકલમાં જે વસ્તુ જે છે એમાં જે કંઈક ખૂટે છે એ વસ્તુ તમે અમને પૂછી શકો છો. આ પરિસ્થિતિ જ્યારે સુધરે એના પછી પણ પૂછી શકો છો, રૂબરૂ પણ પૂછી શકો છો, પરંતુ આ પરિસ્થિતિ જે છે એમાં સુધારો આવ્યા પછી. મિત્રો, હવે આપણે આગળ ચાલીએ છીએ. હવે આપણે શરૂઆત કરીએ છીએ આજની તારીખમાં. તો સૌથી પહેલો પોઈન્ટ જે છે કેનોનિકલ એન્સેમ્બલ. કૌંસમાં આપણે 5.2 દર્શાવ્યું છે, એનો મતલબ ઇન્ટ્રોડક્શન ટુ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સની અંદર આ 5.2 નંબરનો ટોપિક છે. કેટલાક ટોપિક એવા છે કે જે આપણે બોર્ડ ઉપર સીધા સમજાવી લેતા હતા, એ વસ્તુનો સમાવેશ આપણે પણ અહીંયા સમજાવી લઈશું, પણ સ્લાઇડમાં થતો નથી. ધારો કે આપણી પાસે એક થર્મોડાયનેમિક્સ તંત્ર છે અને એ તંત્રને આપણે કેપિટલ A નામ આપવામાં આવે છે, અને એ સિવાયનો જે બીજો ભાગ જે છે એને આપણે A' વડે દર્શાવીએ છીએ. અને આના અંદર આપણે હીટ કેપેસિટીનો આપણે ઉલ્લેખ કરીશું કે હીટ કેપેસિટી અહીંયા કેવી રીતે મતલબ સમજાવી શકાય એની વાત કરીશું. માનો કે ઉષ્મા ઉદ્ગમ સ્થાન હીટ કેપેસિટી બહુ જ વધારે છે અને પરિણામે સિસ્ટમમાંથી ઉષ્મા ઉદ્ગમ સ્થાન તરફ કે ઉદ્ગમ સ્થાનથી સિસ્ટમ તરફ ઉષ્મા પ્રવાહનું મુખ્ય એ તેના તાપમાનને બદલતું નથી. તંત્ર એ અનેક માઇક્રો કેનોનિકલ એન્સેમ્બલનું બનેલું છે. પ્રણાલીનું દરેક તંત્ર એ બીજા માઇક્રો કેનોનિકલ એન્સેમ્બલની સાથે સંપર્કમાં છે. કણ આ સિવાયના તંત્ર સાથે અલગ છે. ટૂંકમાં આપણે કહેવાનો મતલબ એમ છે કે આપણી પાસે કેપિટલ A સિસ્ટમ અને એના સિવાયનું A' સિસ્ટમ. આકૃતિ તમે જોઈ શકો છો. એક આપણને કેપિટલ A સિસ્ટમ આપેલું છે અને એના સિવાયનું સિસ્ટમ એટલે A'. મિત્રો, તમને યાદ હોય ત્યારે આપણે મેથેમેટિક્સની અંદર જ્યારે સભ્ય સંખ્યા, ગણ સંખ્યા લેતા હતા, એક ચેપ્ટર આવતું હતું. અમે A ઇઝ ઇક્વલ ટુ માનો કે 1 2 3 4 હોય સંખ્યા, તો A' ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 સિવાયની સંખ્યા, જેને આપણે પૂરક ગણ કહેતા હતા, એ જ વસ્તુ અહીંયા પણ સમજી શકાય. ધારો કે આપણી પાસે એક સંતુલિત અવસ્થા છે અને એ સંતુલિત અવસ્થાની અંદર ચોક્કસ ઉર્જા છે, અને એ ચોક્કસ ઉર્જા આપણે કેપિટલ E અને સ્મોલ a જોઈ લો, પહેલા પેરેગ્રાફમાં છે, કેપિટલ E સ્મોલ a વડે દર્શાવીએ છીએ. હવે
કોઈ એક કેનોનિકલ સિસ્ટમ કેપિટલ એ માઇક્રો કેનોનિકલ એન્સેમ્બલ એ ડેશમાં આવેલી છે. ખાસ ધ્યાન આપજો, એ કેપિટલ એ મુખ્ય છે, બરાબર છે, અને કેપિટલ એ ઇઝ વેરી મચ લેસ દેન એ ડેશ. મતલબ કેપિટલ એ મુખ્ય છે એ વસ્તુ જવા દો, પણ કહેવાનો મતલબ કે કેપિટલ એ ઇઝ વેરી વેરી મચ લેસ એ ડેશ. કેપિટલ એ અને કેપિટલ એ ડેશની દિવાલ જે છે, આકૃતિ જુઓ અહીંયા, આ જુઓ મેં સ્લાઇડમાં ફરીથી પ્રીવિયસ સ્લાઇડ બતાવી, તો એ અને એ ડેશની દિવાલ જે છે એ દિવાલની અંદર ઉષ્માનો વિનિમય થતો રહે છે. મતલબ કે એ સમોસમી નથી, ઉષ્માનો સતત વિનિમય થતો રહે, એટલે એ અને એ ડેશની દિવાલ કેવી છે? સુવાહક છે, એમ કહી શકાય. આપણે માઇક્રો કેનોનિકલ એન્સેમ્બલ અલગ કરેલા છે અને એની ટોટલ ઉર્જા જે છે E0 જેટલી છે. ટોટલ ઉર્જા કેટલી છે? કેપિટલ E અને સ્મોલ 0. ચલો, હવે ધારો કે આપણે આ માઇક્રોસ્ટેટ જે આપેલી છે એના અંદર એન્સેમ્બલની સંખ્યા ધારો કે ω0 છે, કે જેની એનર્જી માઇક્રોસ્ટેટની કુલ સંખ્યા છે. તો સમાન સંભાવનાની ધારણા મુજબ બધી જ માઇક્રોસ્ટેટ સમાન રીતે સંભવિત છે, જે આપણે ડિરાક ડેલ્ટા ફંક્શનમાં પણ જોયું હતું કે એની જે સંભાવના જે છે એ સંભાવના કેવી છે? એક સાથે ઉદ્ભવે છે. અને આવા સમયમાં દરેક માઇક્રોસ્ટેટની સંભાવના આપણે કેટલી લઈ શકીએ છીએ? 1/ω0 જેટલી લઈ શકીએ છીએ. તો આ વસ્તુની વાત આપણે કરી કે એન્સેમ્બલ સિસ્ટમ જે છે, મતલબ એનો પરિચય આપ્યો, બરાબર છે. આ પરિચય તમે અહીંયા જોઈ શકો છો, કેનોનિકલ એન્સેમ્બલ. ફરીથી આ કેનોનિકલ એન્સેમ્બલ જે અહીં પૂરું થાય છે એની વાત કરીએ છીએ. આ માત્ર એક માહિતી છે, આ માહિતીના આધારે તમને ખ્યાલ આવી જશે. કેપિટલ એ તંત્ર વિચાર્યું છે, એ સિવાયનું તંત્ર જેને આપણે એ ડેશ કહેવામાં આવે છે, આકૃતિ બતાવી એ અને એ ડેશ. ત્યારબાદ જે ઉર્જાના જુદા જુદા સ્તરો આપ્યા અને દરેક સેલ જે છે એક સમાન સંભાવનાથી ઉદ્ભવે છે, એની વાત કરી આપણે. હવે આપણે એક બીજો ટૉપિક લઈશું. હવે થોડુંક મેથેમેટિક્સ છે, અને મેથેમેટિક્સ છે એટલે તમારે એ રીતે તૈયારી કરવાની છે. બને તો સાથે સાથે નોટ ને પેન લેતા જાઓ, કારણ કે એવું બની શકે કે બે મેથેમેટિક્સ ઇક્વેશન હોય એના વચ્ચેની માહિતી મારી સ્લાઇડમાં ના આપેલી હોય, પણ તમે મતલબ બાજુમાં લખી શકો. આ પ્રશ્ન બહુ અગત્યનો છે. હવે શરૂ કરીએ છીએ. પ્રશ્ન છે, અલ્ટરનેટિવ મેથડ ફોર ડેરિવેશન ઓફ કેનોનિકલ ડિસ્ટ્રીબ્યુશન. ફરીથી ગુજરાતીમાં શબ્દ સમજી લો. કેનોનિકલ એન્સેમ્બલની તારવણી માટેની વૈકલ્પિક પદ્ધતિ. વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. તમારે તો બધું જ સિલેબસનું બધું જ તૈયારી કરવાની છે, તો થોડુંક વેઇટેજ અને વધારે આપો તો બધું સારું છે. શરૂઆત કરીએ છીએ. આપણે એન્સેમ્બલ બોલીએ, એન્સેમ્બલ એટલે તમારે એવું સમજવાનું એક તંત્ર છે, એવું તમારે સમજવાનું કે ધારો કે કોઈ એક એન્સેમ્બલ છે. શરૂઆત થઈ ગઈ છે, મેથેમેટિક્સ છે, ખાસ ધ્યાન આપજો. ધારો કે કોઈ એક એન્સેમ્બલમાં કેપિટલ N જેટલી સિસ્ટમ આવેલા છે, અને એ દરેક સિસ્ટમ એ ડાયથર્મિક વોલ, જોઈ લો સ્પેલિંગ, બરાબર, પહેલો પેરેગ્રાફ, ડાયથર્મિક વોલ વડે અલગ પાડેલા છે. એનો મતલબ એવો થયો કે બંને વસ્તુ જે છે, તો બંને વસ્તુમાંથી એનર્જી એકબીજાથી બીજી જગ્યાએ જઈ શકે, પરંતુ માસ MASS, માસ મતલબ દ્રવ્યમાન એક તંત્રમાંથી બીજા તંત્રમાં જઈ શકતું નથી. ઉષ્મા જઈ શકે છે. આમે નોર્મલી કોઈ પણ બે તંત્ર વિચારીએ અને બે તંત્ર એકબીજા સાથે સંલગ્ન હોય
અને પહેલા તંત્રમાં માનો કે 50 વસ્તુ ભરેલી હોય અને બીજા તંત્રમાં 75 વસ્તુ કંઈક ભરેલું હોય, તો માસ ટ્રાન્સફર થતું નથી, પરંતુ ઉર્જા ટ્રાન્સફર થાય છે. મતલબ વચ્ચેની વોલ જે છે એ વોલને આપણે ડાયથર્મિક વોલ કહેવામાં આવે છે. ચાલો હવે સ્ટાર્ટ. મેથેમેટિક્સ છે. ધારો કે આવા બે સ્ટેટ છે. સ્ટેટ 1ની અંદર સિસ્ટમની સંખ્યા n1 છે. લખી દેજો, લખતા રહેજો એવું હોય જેટલું શક્ય એટલું. સિસ્ટમની સંખ્યા n1 છે અને ઉર્જા E1 છે, બરાબર, સ્ટેટ 1માં. હવે આપણે અહીંયા જોઈએ તો સ્ટેટ 2ની અંદર સિસ્ટમની સંખ્યા n2 છે અને ઉર્જા કેટલી છે? E2 છે, બરાબર. હવે આવી સ્થિતિમાં આપણે અહીંયા જોઈએ છે, તો અહીંયા પહેલાં આપણે જોઈએ તો સ્ટેટ 1ની અંદર જે સિસ્ટમની સંખ્યા n1 છે, ઉર્જા E1 છે, માટે ટોટલ ઉર્જા પહેલાં તો ટોટલ સંખ્યા તો કેટલી થશે? n1 પ્લસ n2 પ્લસ n3 પ્લસ પ્લસ પ્લસ. માટે કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? સિગ્મા Ni. જોઈ લો અંદર સ્લાઇડમાં જુઓ તમે, છે ને, કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Ni. ઓકે, ચલો. પહેલાંની ઉર્જા E1 છે, બીજાની ઉર્જા E2 છે, ત્રીજાની ઉર્જા E3 છે. તો ટોટલ ઉર્જાની વાત કરીએ તો શું થશે? પહેલા સેલની ટોટલ ઉર્જા n1 E1, બીજા સેલની ઉર્જા n2 E2 ડેશ ડેશ ડેશ. નાવ n1 E1 પ્લસ n2 E2 પ્લસ n3 E3 ડેશ ડેશ ડેશ. તો ટોટલ સિસ્ટમની ઉર્જા આપણને મળી જશે. લખેલું છે, જોઈ લો અંદર સ્લાઇડમાં. સમીકરણ 2 આપેલું છે, એમાં તમને ખ્યાલ પણ આવી જશે. સમીકરણ નંબર 2, Ni સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અને સરેરાશ કેટલા લખી શકાશે? સરેરાશ આપણે E લખી શકાશે. એ પ્રમાણે આપેલું છે. ચાલો હવે આપણે સરેરાશ E એટલે શું છે? સિસ્ટમ દીઠ સરેરાશ ઉર્જા બતાવે છે. સમીકરણ 2 આવી ગયું. હવે સમીકરણ 1 અને 2 જે છે જોઈ લો તમે. સમીકરણ 1 અને સમીકરણ 2, અને એના ઉપરથી આપણે શું લખીએ છીએ એની વાત કરીશું. તો સમીકરણ 1માં કેપિટલ N જેટલા કુલ સિસ્ટમની અંદર સ્ટેટની n1 જેટલા સિસ્ટમથી ગોઠવણી કરી શકાય. ચાલો થોડુંક સમજવાનું છે. આપણી પાસે કેપિટલ N જેટલા, ચાલો એક બીજું ઉદાહરણ આપું. ચાલો આ બધું રહેવા દઈએ. આપણી પાસે બેન્ચીસમાં 5 વિદ્યાર્થીઓ બેસી શકે છે. 5 વિદ્યાર્થીઓને બેસવાનું છે. બેન્ચીસ ખાલી છે. ચલો, પહેલો વિદ્યાર્થી કેટલા પ્રકારે બેસી શકે? એ પહેલી જગ્યા પર બેસી શકે, બીજી ઉપર બેસી શકે, અથવા ત્રીજી ઉપર પણ બેસી શકે, અથવા ચોથા ઉપર પણ બેસી શકે, અથવા 5મા પ્રકારે પણ બેસી શકે. ટોટલ 5 પ્રકારે ગોઠવી શકે. હવે એક વખત બેસી ગયો એ વિદ્યાર્થી, હવે આપણે બીજા વિદ્યાર્થીની વાત કરીએ તો બીજો વિદ્યાર્થી માટે જગ્યાઓ કેટલી મળશે? 4. કેમ કે 5 જગ્યાઓ પૈકી એક જગ્યા ઉપર એક વિદ્યાર્થી બેસી ગયો. હવે આપણે 4 જગ્યાઓ જે મળે છે તો બીજો વિદ્યાર્થી 4 પ્રકારે બેસી શકે, ત્રીજો વિદ્યાર્થી 3 પ્રકારે બેસી શકે, ચોથો વિદ્યાર્થી 2 પ્રકારે ગોઠવી શકે, 5મા નંબરનો વિદ્યાર્થી એના માટે જગ્યા કેટલી રહી? 1 જ. એટલે 5મા નંબરનો સ્ટુડન્ટ માત્ર 1 જ પ્રકારે બેસી શકે. બરાબર. ચલો હવે ફરીથી એક્ઝામ્પલ લઈએ. બેન્ચીસ ખાલી છે. બેન્ચીસ ઉપર 5 વિદ્યાર્થીઓ બેસી શકે છે. તો 5 વિદ્યાર્થીઓ કેટલા પ્રકારે ગોઠવી બેસી શકે? જો એની વાત કરવામાં આવે તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એ એનો જવાબ છે.
એવી જ રીતે હવે આપણી સ્લાઇડમાં વાત કરીએ. ખાસ અગત્યનું છે, સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં મેઇન થિયરી આપણે શરૂઆત થઈ ગઈ છે. દરેક પ્રેઝન્ટેશનમાં હું કહેતો જ રહું છું, તે નોર્મલ જે બ્લેકબોર્ડ ફિઝિકલ ક્લાસરૂમ હોય એના કરતાં અહીંયા વધારે વસ્તુ અમે તમને આપીએ છીએ. દરેક લેક્ચરનું મહત્ત્વ સમજતા રહેજો. તમે આ થિયરી જ્યારે ચાલતી હોય ત્યારે અમે તમને અલગ અલગ રીતે ઉદાહરણ આપી ફિઝિકલી સમજાવીએ છીએ. એટલે આપણે અહીં પણ એક બેન્ચીસ ઉપર આવા વિદ્યાર્થી બેસાડવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે જોઈએ છે બીજા નંબરની લીટી વાંચો. પહેલા નંબરની કેપિટલ એન જેટલા કુલ સિસ્ટમની અંદર ચલો N1 જેટલા સિસ્ટમની આપણે ગોઠવણી કરવાની છે. એક સિસ્ટમ ગોઠવાઈ જાય, કેપિટલ N જગ્યાઓ છે, એક સિસ્ટમ ગોઠવાઈ જાય તો એની પાસે કેટલી જગ્યા રહેશે? હવે કેપિટલ N-1. તો હવે બીજી સિસ્ટમને જો બેસાડવાની હોય તો કેટલા પ્રકારે આપણે ગોઠવી શકાશે? N-1 પ્રકારે આપણે ગોઠવી શકાશે. ત્રીજાને બેસાડવો હોય તો N-2. ધ્યાન રાખજો. હવે ખાસ અગત્યનો પ્રશ્ન આવે છે. જો પહેલાને N પ્રકારે બેસાડી શકાય, બીજાને N-2 પ્રકારે બેસાડી શકાય, ત્રીજાને N-3 પ્રકારે N-2 પ્રકારે બેસાડી શકાય. થોડીક બોલવામાં ભૂલ થઈ છે, હું ફરીથી બોલું. પહેલા વિદ્યાર્થીને N પ્રકારે, બીજા વિદ્યાર્થીને N-1 પ્રકારે, ત્રીજા વિદ્યાર્થીને પણ સેલને N-2, ચોથા સેલને N-3 પ્રકારે. તો NI સેલને કેવી રીતે બેસાડી શકાય? જો અંદર N-NI+1 પ્રકારે ગોઠવી શકાય. ચોથા સેલને આપણે N-NI+1 પ્રકારે ગોઠવી શકાય. તો જોઈ લો કુલ શક્ય ગોઠવણીની સંખ્યા જોઈ લો. કદાચ એ લખવામાં ભૂલ થઈ ગઈ હોય તો મેં તમને સાથે સાથે મેથેમેટિક્સ પહેલી વખત આવે છે આપણી ત્રીજી સ્લાઇડમાં, ત્રીજી પ્રેઝન્ટેશનમાં, ત્રીજા લેક્ચરમાં. એટલે થોડુંક હું ધીમું ચલાવું છું, સમજતા રહેજો, ફોટોગ્રાફી લેતા રહેજો. તમારે આ ઝેરોક્સ જોઈતી હોય તો ઝેરોક્સ પણ તમને મળશે જ્યારે કોલેજ ચાલુ થઈ જાય ત્યારે, ફૂલ ફ્લેગ ચાલુ થઈ જાય. સોશિયલ ડિસ્ટન્સના નિયમોને આધીન, સરકારના નિયમોને આધીન તમે આવી શકો છો અને ફોટા પાડી શકો છો, ઝેરોક્સ પણ લઈ જઈ શકો છો. આમ તો કોઈ પણ વિદ્યાર્થીને કોલેજમાં આવવાની સખત મનાઈ છે, પણ તમે કોઈ પ્રકારે ગોઠવી શકો છો. ચાલો N-1, N-2, N-NI+1. N-NI+1 શું બતાવે છે? NI ની ગોઠવણી બતાવે છે. પછી એ જો આગળ જાય છે N-NI, N-NI-1, N-NI. નીચે પછી શું આવશે? 3, 2, 1. આ નીચે આપ લખ્યું છે. ફરીથી હું બોલું છું, બહુ જ અગત્યનું છે. ચલો એક ઉદાહરણ આપું, અગત્યનું છે, સાથે સાથે સમજો. મારે 10 × 9 × 8 લખવાના છે. 10 × 9 × 8, બરાબર? હવે હું લખું છું 10 × 9 × 8 × 7, 6, 5, 4, 3, 2, 1 ડિવાઇડેડ બાય 1, 2, 3, 4, 5, 6, 7. થઈ શકે? બરાબર. તો એવું જ વસ્તુ લખેલું છે. જુઓ N-NI+1 સુધી તો કાયદેસર આવશે જ આ સૂત્રમાં. અને પછી શું લખેલું છે? કેપિટલ N-NI, કેપિટલ N-NI-1, કેપિટલ N-NI-2 અને ડેશ 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 3, 2, 1. બરાબર? ડેશ 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 3, 2, 1. અને જેટલી ઉપરની સંખ્યા આપણે વધારે લખી છે એટલી ને એટલી આપણે નીચેની સંખ્યા પણ આપણે લખી છે. બરાબર? તો નીચેની સંખ્યા પણ લખી છે N-NI, N-NI-1, N-NI-2, ડેશ 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 3, 2, 1. એટલે ઉપર અને નીચે એ બંને શું થઈ જાય છે? કેન્સલ થઈ જાય છે. એટલે આપણું મૂળ સમીકરણ આવે છે
હવે જુઓ, સાથે સાથે તમે અહીંયા આપણું જે સમીકરણ બન્યું તે શું બતાવે છે? ઉપરની સંખ્યાઓ જુઓ, જે અંશમાં લખેલું છે જુઓ, n, n-1, n-2, ડેશ 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 ડેશ, વચ્ચે સંખ્યા અને છેલ્લે લખ્યું છે 3, 2, 1. તો એના બદલે શું લખી શકાય? n ફેક્ટોરિયલ. ખ્યાલ છે ને તમને? 5 ફેક્ટોરિયલ હોય તો શું લખાય? 1 × 2 × 3 × 4 × 5. તો 5 ફેક્ટોરિયલ કહેવાય. એવી જ રીતે આપણે કેપિટલ N ફેક્ટોરિયલ કોને કહીશું? તો 1, 2, 3, 4 ડેશ ડેશ ડેશ, છેલ્લું શું આવશે? કેપિટલ N. એટલે બીજું જે ઇક્વેશન આપ્યું છે એમાં અંશમાં કેપિટલ N ફેક્ટોરિયલ છે, ધ્યાન રાખજો, કેપિટલ N ફેક્ટોરિયલ. ચલો હવે નીચેની વાત કરીએ. તો નીચે કેટલા છે અહીંયા જુઓ, છેદ જે છે એમાં રિવર્સ વાંચવાનું ચાલુ કરો. 1, 2, 3, 4, 5 ડેશ 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 ડેશ, કેટલા છે? n-1, n1. એટલા માટે કેટલા લખ્યા છે આપણે? n-n1 ફેક્ટોરિયલ. બરાબર. અને n1 ફેક્ટોરિયલ કેમ લખ્યું છે એ ખાસ અગત્યનું છે. જુઓ, ડિવાઇડેડ બાય n1 ફેક્ટોરિયલ લખવાનું કારણ તમે સમજી લો. સમીકરણ 1 અને 2 એમાં n1 ફેક્ટોરિયલ, ખાસ આજે n1 ફેક્ટોરિયલ લખવાનું કારણ શું છે? જુઓ, આપણે પહેલાં શું કહ્યું? એક પાર્ટિકલને ગોઠવવાની, બીજા પાર્ટિકલને ગોઠવવાની, ત્રીજા પાર્ટિકલને. પણ ખરેખર વ્યવહારમાં આપણે કોઈ પાર્ટિકલને સ્પષ્ટ રીતે સ્પષ્ટ રીતે ઓળખી શકતા નથી. આને પહેલો જ કહેવાય અને બીજો જ કહેવાય અને ત્રીજો જ કહેવાય એવું આપણે ગોઠવી શકતા નથી. માનો કે આપણે એક બેન્ચીસમાં 5 વિદ્યાર્થીઓને બેસાડવાના હતા. એમાં એવું હતું, પહેલો વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી. પણ જો દરેક વિદ્યાર્થીને આપણે ઓળખી શકતા હોત તો આપણે શું થોત? દરેક વિદ્યાર્થીને ઓળખી શકતા હોત તો દરેક વિદ્યાર્થીને ઓળખી શકતા હોત તો વધારે ગોઠવણીના પ્રકાર કરી શકાય. તો આપણે આ થિયરી અહીંયા અડધી છોડીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન ખાસ પૂછી લેજો. મેથેમેટિક્સના આ 2 ઇક્વેશન તમે બરાબર વિચારજો અને ત્યારબાદ આપણે આગળ જઈશું. તો આપણે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ સેમિસ્ટર 5 BSc 502 યુનિટ નંબર 1 સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હવે આના અંદર આપણે જોઈએ તો શું લખી શકાશે, મતલબ કે આગળ શું ચાલશે એની વાત પણ આપણે હવે પછીના ચેપ્ટરમાં કરીશું. બરાબર. થેન્ક યુ.